ભટિયારી તું છે મારી બેન જો એની કિયા રે ના કરને તો નાન રાજવી પરદેશી પંડિયા તમે મારા વીર જો એ પરદેશી પંડિયા તમે મારા વીર જો રે એવા પાણી ના રે પાઉં કોવા કાઠડે સામે નગરી પીગલ કાઢ દેખ આઈ જો વીરા સામેની નગરી પીગલ કાઢ દેખ આઈ જો રે રાજ રે કરે છે પઢિયર રાજવી આવા રાજ રે કરે છે પઢિયર રાજ વીરા આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને રાજ કરે તે ભટિયાર બાપુ છે હો ભલે બેન છે કોઈ રાજમાં હાજર એ રાજમાં હાજર છે કોઈ આર્યો રાંદલ માનો દીધેલો શું કીધું ભાઈ આર્યો રાંદલ માનો દીધેલો તો બધે રાંદલમાં જ દીધેલા હોય ભાઈ આવો અમાર બહુ શરમાન દીધેલો કેમ ગયો ગમાણિયા દાંતવાળો જો ભાગી ગયો ઠીક તો તમે અહીંયા કોણ ભજીયા બનાવવા વાળો રાજનો માણા કોઈ છે કે નહીં તે ખબર ન પડી જાય રાજનો માણા પ્રધાનજી સૌ તમે પ્રધાનજી છો હા ઠીક તો પ્રધાનજી હાજી આ ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે છે તમે આટલું બધું આવીને મીંડા પૂછો તો તમે કોણ છો ભાઈ અમે બટા તાર દાદા છે દાદા તમારા ઘરના આવો ને કે ઠીકા ભેગો હા કાઢ નાખી બારો તો તમે ક્યાં દાદા સમજો ક્યાં ગિરિમાઈલા દાદા છો ના તો અમે ગોર દાદા છે માય ગોડ ગોરાણી માના હા એના નમસ્તે નમસ્તે દાદા આયુષ્માન ભવ આ શું કર્યું આશીર્વાદ દીધા આવી રીતના હોય અમે આવી રીતના જ દઈ ઘરે કઈ ગોરાણી દેતા હોય તો એને ન દેવાય તમારે જેવો હોય ને એનો જ દેવાય ઠીક છે તો હું સેવા કરું તમારી ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે મને નથી ખબર નવો મુકાણો બાપુને પૂછતો હોઉં પૂછતા હો હા ઠીક છે એને ઉભા રહીજો કેમ તમારે રાખવું છે રાખવું નથી તો બીજું કામ છે આમાં શું છે એમાં લીલોડું શ્રીફળ ઠેક બાપુની માનતાનું છે બાપુના પગે વધારી અને મોઢામાં પાણી નાખી પી લે છે પ્રધાનજી હા માનતાનું નથી તો લગ્નનું શ્રીફળ છે તો દાદા તમારે મોડું થઈ ગયું કેમ બાપુનું તો થઈ ગયું છે અરે બાપુનું ભલે ને થઈ ગયું હોય હા બાપુનો દીકરો છે એ દીપડાનો શોખ નો રાખે હાવડનો શોખ રાખે બાપુને કુંવર છે કુંવર હમણાં જ બે ગાડી ઉતાર્યું એ પલ્લી ગયું એમ નથી કેતો તો ગુજરાતીમાં કયો ને બાપુને છોકરો છે છોકરો છે બે બે કોણ એક હું બીજો એક ઈંડોળે ઈ જ કે ઈ ઠીક હા તો એ બીજા માટે છે મારા હાટું નથી તમારા હાટું આ નહીં તમારા હાટું ગડગડિયું લેતો આવીશ એ નો હાલે આપણે બગડેલું હોય છે તો હાલશે હાલશે હા કાંઈ વાંધો નહીં લેતો આવીશ પૂછતો આવું બાપુ ને પૂછતા હો આ ઉભા રહ્યો ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી ડેલીએ ગોરદાદા આવ્યા છે આવવાની રજા માંગે તમે કહેતા જ લેતો આવો અરે વીરા પ્રધાન હાજી બુદ્ધ જો રાજના હોય હોય તો એમને માન સહિત રાજમાં આવવા દ્યો અને જો રખડતા ભકડતા હોય તો શીખ આપી ડેલીથી રવાના કરો કદાચ તો ભૂદેવના પગલા પાવન હોય તો ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો ઝેરોક્સ મગાવી લો એની પગલા મન નથી લાગતો એક પાવન હોય એવું કારણ કે આ રોડ ઉપર નકરા પોઈદ્ર જ હતા દાદા બોલો રાતના શો કે પછી ઉકેડા ફફરવા રાખડે બધા તારી જવાનો હોય રાજનો સૌ કાઈ નક્કી નો કહેવાય પુનિતના બસ સ્ટેન્ડે સીધા કપડા બદલાઈને ભાઈ ગયો રાજનો સૌ પ્રધાનજી રાતના શો હા આયલાવા રાજી ખુશીથી બોલવામાં ધ્યાન રાખજો કેમ બાપુ ચોટલી ખીતો થઈ ગઈ છે ઠીક બાપુ ગોરદાદા આ છે કોણ છે છે બાપુ રાજા પટિયાર ને ભૂદેવના જય માતાજી મહારાજ અરે જય માતાજી ભૂદેવ પહેલા તો મને એમ કહો કામ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો મારા રાજમાં આવવાનું કારણ શું છે ભૂદેવ આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા ફાટ ને તારો બાપ બેહી જાય હેઠો અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ
તમારા કુંવર સાથે ઝીલાવા આવ્યો છું મહારાજ. ખામોશ ભૂદેવ ખામોશ. ખામોશ. હા તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે એનું શરીર નથી એવું ખારા થઈ જાવ એવું. પોકરણગઢના રાજા અજમલ સાથે આજ 20 વર્ષ થયા વેર. એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે. માટે જે રસ્તા વળતર વનાથી જાવ એ પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. જાઉં છું. હાલે નીકળો હવે અહીંથી. ખબર પડી ગઈ ને એટલે અમે હરામી છે એમ. એ તો અમને ખબર જ છે પ્રધાનજી. હું કીધું બાપુને એટલા બધા ગરમ કરી નાખા. મેં તો પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢનું આ રાજ્યમાં નામ ન લેતા હો દાદા. કેમ? પોકરણગઢમાં બહુ બહાટી બોલે બહુ બહાટી શેની? ગુંદી ગાંઠિયાની એ પ્રધાનજી યુદ્ધને યુદ્ધની યુદ્ધની. યુદ્ધની? હા તો અમને નહોતી ખબર પ્રધાનજી કે તમે પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી ગયા. અમને ઈ નહોતી ખબર તમે બાવરિયા હોહરા થઈને આવો છો. એવું છે? હમણાં આવો. આ લીલું નારિયેલ હા. હનુમાન દાદા ને દેરીએ વધારીને સીધા ઘર ભેગા થાવ. આ નારિયેલ વધારવાનું નથી, નકર વધારી નાખ્યું હોય પ્રધાનજી. અમાર નથી કરવું કઈ. કેમ? મૂળ એને ગમતું નથી અને આ ડોડો લઈને રોજ તમારે થોડું આવું આયા. તો તમે રોજ અહીંયા ઉભો હોય તમને ખબર નથી હોતો કે હું આવવાનો છું, ડેલી બંધ કરી દેવાય. બંધ જ હતી. તો ખખડાવી તો કેમ ખોલી? એ ખોલવી પડે, અમારે જોવું પડે કોણ આવ્યું છે એમ. ઠેક, કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હાજી હજી એક વાર ટ્રાય મારવા દઉં. કાંઈ ટ્રાય મારવાનું મશીન છે? ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દઉં એમ નથી કહેતો બાપુ પાસે હજી એક વાર જવા દો એમ કહું છું. તોય જવું જવું છે, જવું છે. જવું છે. તમારે વેતેકની સોયણી સંભાળજો. જાઓ. કમોન બાપુ કમોન 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 ડેડી કમોન. કા ડેડી કીધું કેવું સપકું સેડ્યું નથી રેવો. આમાં હિસાબ કરી નાખજો આપણો. હવે રાખી લેજો કોક ભયાન ખબર પડે તમને. પ્રધાનજી આપણો હિસાબ હવારે જોહે. આપણા આગલા 5 રૂપિયા બાદ કરી જે કઈ હિસાબ થતો ને હવારમાં રોકડો જોહે. અલે કેનો વારો હે? અરે મહારાજ, શું છે ભાઈ તારે? આપ કહો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર 22 વર્ષના બોલા હોય. 42 થયા તોય ભેગા નથી થયા. દીકરી દીધે કોઈના વેર વધતા નથી મહારાજ, ઓછા થાય છે. આ વેર વધવાની ક્યાં વાત કરો? કપાઈ મરવાની વાત કહી. આમાં લેખની વાત કહેવાય મહારાજ. આ લેખ તો લલાટે સોટાડી દીધા. લેખની માથે કોઈ મેખનો મારી શકે? મેખનો મારત કઈ નહીં, મોર ઈંડા સિતરી ગયા હે. અને મહારાજ કાન ખોલી સાંભળજો. બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં સેડા કાઢ નાખજો. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. સાહેબ ને કે મારા બાપનો દીકરો હો. અને બ્રહ્મત્યાનું પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીના શિરે છે, માટે મહારાજ વિચાર કરજો. અરે ભૂદેવ આજ બ્રહ્મનું સંતાન છો ને એટલે રાજા ભડિયા લાચાર છે. જો કોઈ છત્રી ગુણનો અહીંયા આવ્યો હોત તો મારી સમસેથી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી નીચે પાડું, ભટિયાર છે મારું નામ. થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવી લીલુડા સિંહનો સ્વીકાર કરાવું. આય પ્રધાનજી મોટી મોટી રેવા દ્યો. સિંહ ના કરું શિકાર ના વાઘ ના કરું વેપાર. કાલ ગોંડલ છોકડિયા પણ બિન ધબધબાય ખબર હે ને? હું માર ખાતો તો ને તમને સાઈડમાં ધબધબાવતા હતા ખબર હે ને? રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. 700 પૂરા લઈ સાહેબ તો. બે જ ના અલગ. હું છે પણ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. એ આપણા નો આવે. હા બોલાવું દીકરાને. મારો દીકરો ગુમડું ફોન નાખ્યો યાર. આવ્યો તો હું બાપુ દાટી મારો આમ કરી નાખું તેમ કરી નાખો. કાચે કાચો તાવો બહાર કાઢ નાખે કે નહીં? પ્રધાનજી કહેવાનું હોય, કરવાનું ન હોય. જો હાવ ખોટા ભામણ છે. ભામણ ચોક બનીને આવ્યા છો. પ્રધાનજી શું છે? બાપુ જાય તે કેવા? કોરી રજપૂત 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 રજપૂત. હા શું કહેવાય ગયું? રજપૂત? હા
તમારી જાત કજાત. આ તે કજાતના હાથમાં જ આવા ઠૂઠા હોય. આ ઠૂઠું નથી હો. તાઈ? સાપડી કાઢવાની આઈટમ છે. અણી છે એમાં અણી નો કઈ નહીં, ધાર તો છે ને બૂંધી. પ્રધાનજી હા કયું ના આવા ઠોકા ખાવ છો હા. આની જગ્યાએ હું હોત ને અત્યારે હું વયો ગયો હોત. ખોટે ખોટા ઠોકા ખાવ છો તમે. ઠોકા ખાવા પડે દાદા. કેમ અકેલા મિસ્ટર ખિલાડી કમાવા વાળા. ખુદ કી ખાતા હું, ખુદ કી કમાતા હું. એકલા જ છો? એકલો જ છું. ઠેક કાંઈ વાંધો નહીં પ્રધાનજી. એમ તો છે ને ઘરે ખાવા વાળા 3-4 જણા. 3-4 જણા છે. ઠેક કાંઈ વાંધો નહીં. તો બાયડી છોકરા હશે કાં? લે નો હોય. ઠેક કેટલાક છે? ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 12 છે. 12? 100 છોકરીઓ 100 છોકરા. ઓહો તો ગરીબ માણસ 12 છે તો અમીર માણસ કેટલા છે પ્રધાનજી? આમાં કોઈ અમીર નથી અમાર બાપુ સિવાય. બાપુએ શું કીધું? દીકરાને બોલાવવાનો. કેનો? ઈ નથી પૂછ્યું, એનો કીધો કે મારો કીધો. પૂછતા હો. સમજી ગયો. બોલાવું દીકરાને. બેજો બાપુની બાજુમાં કે ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ભાગતા નહીં. બોલાવું દીકરાને. હમણાં આવશે જો. દીકરો આવશે બાપુનો. એ જ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ જ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. રાજના દરબાર આવજો, આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આપે તારી અંગે જમર પેલા આત્મા સિંહોરી તલવાર, આત્મા સિંહોરી તલવાર. કેડે તારી અંગે જમર પેલા આ કય નગરી ન હું તો રાજવીરે. આ કઈ નગરી ન હું તો રાજવીરે. સુરે હોય મેરા નામ, સુરે હોય મેરા નામ. કય નગરી ન હું તો રાજવીરે. ગઢ પિંગલ હું તો રાજવીરે. પડતા હોય મેરા નામ, પડતા હોય મેરા નામ. ગઢ રે પિંગલ હું તો રાજવીરે. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવો બાપુ આવો. આવ્યા રાજ ને દરબાર, આવ્યા રાજ ને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવાનું કારણ? ક્યાં હોતા હતા એમ કહું તમને. પોકરણગઢથી બાપા દાદા આવ્યા છે, બાપુ જેમ ભાવે એમ બોલે બોલો. મારે કઈ કામ નથી. જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા પાસે લઈ જાય. હાલ દવલાન પપ્પા પાસે લઈ જાય. ઓય ઓય માં દીકો આવ્યો.